અમુક ઘર એવા હોય કે એની આમંત્રણની રાહ ન જોવાય. ક્યાં? દેવનું ઘર, ગુરુનું ઘર, મિત્રનું ઘર અને બાપનું ઘર. બાકી વગર આમંત્રણે ક્યાંય ન જવાય. પણ આપણું દેવઘર હોય, હવેલી હોય, મંદિર હોય, ત્યાં કાંઈ ઉત્સવ હોય તો રાહ જોવાય કે આમંત્રણ આવે તો જાઓ, પહોંચી જ જવાય. આપણા હિતની વાત. ગુરુ ઘર, આપણા જ્યાં ગુરુ રહેતા હોય ત્યાં કાંઈ ઉત્સવ પ્રસંગ હોય કે ખુશીથી મળવા જવું હોય તો આમંત્રણની રાહ ન જોવાય. એક આપણો બાળપણનો મિત્ર હોય, ભાઈઓની જેમ રહેતા હોય, લાગણી પ્રેમ હોય, એને ઘરે લગ્ન પ્રસંગ હોય ને તો પહોંચી જ જવાય, એમાં કાંઈ દોષ ના લાગે. અને એક દીકરી માટે બાપનું ઘર, આપણા ભાઈને ઘરે, પિતાને ઘરે પ્રસંગ હોય અને દીકરી એમ રાહ જોવે કે કંકોત્રી આવે તો જાઓ, એવું ના હોય. દીકરીને હક છે, કારણ કે જેટલું ભાઈનું છે એટલું જ બેનનું છે. એ તો એને કાંઈ લીધું નથી, છોડી દીધું છે ભાઈ માટે. બાકી એટલો જ ભાગ છે ને એનું જ સંતાન છે. પણ ત્યાગની મૂર્તિ એટલે દીકરી, બેન, એટલે એને આમંત્રણની રાહ ન જોવાય, એમાં દોષ ન લાગે. ભાઈને ઘરે પ્રસંગ હોય તો વગર આમંત્રણે પહોંચી જવાય.